હેલો મિત્રો, સીતારામ। હું આજે મારો યુટ્યુબનો ફર્સ્ટ વ્લોગ બનાવું છું। આજે અમે લોકો સોમનાથ જઈએ છીએ। મમ્મી તૈયાર થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે। હવે આપણે સોમનાથ જવા માટે ગાડીમાં બેસી જઈએ। ઘર બર બંધ કરી દઈએ આપણે। ચાલો તો જઈએ સોમનાથ। તાળું લગી ગયું છે, બધા બેસી ગયા છે ગાડીમાં। હું દરવાજો બંધ કરીને ગાડીમાં બેસી જાઉં અને આપણે નીકળીએ સોમનાથ દાદા જવા માટે, દર્શન કરવા માટે અને સારા એવા આશીર્વાદ લેવા માટે। બેસી ગયા છે મમ્મી ગાડીમાં, હું પણ બેસી જાઉં। પપ્પા અને ભાઈ તો ક્યારના બેસી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે। સવારનો વ્યૂ પણ બહુ સારો છે, જોઈ શકો છો તમે। પાણીમાં છે નદીમાં ખાસું બધું। અને હવે આપણે નીકળીએ અને ગેસ પુરાવા ઊભા રહી ગયા છે। આપણે ગાડીમાંથી ઉતરી જઈએ એટલે ગેસ પુરાઈ જાય ગાડીમાં અને પછી આપણે નીકળીએ સોમનાથ જવા માટે। અત્યારનો વ્યૂ ખૂબ જ સરસ છે। વરસાદ હમણાં થોડા ટાઈમથી બંધ છે પણ લીલુંછમ ફરતે છે। આપણે હવે સાસણ 50 કિલોમીટર દૂર છે અને જંગલવાળા રસ્તેથી જવાનું છે। જંગલમાં એવી શાંતિ છે ને, બની શકે કોઈ જાનવર બાનવરે જોવા મળી જાય આપણને। તમે વ્યૂ જોઈ શકો છો જંગલનો। બપોરનો સમય છે, હવે આપણે જમવા ઊભા રહી ગયા શ્રી ખોડલ કાઠિયાવાડી ધાબા પર। જમી લઈએ હવે, અનલિમિટેડ જમવાનું છે અહીંયા। મારા પપ્પાને અહીંની દાળ તો બહુ જ ભાવી, બહુ સરસ છે। જમી પછી આપણે પાછા ગાડીમાં બેસી જઈએ અને ત્યાં બહુ બધા આંબીલા હતા, મુઠ્ઠો ભરીને લઈ લીધા છે કે મને બહુ જ ભાવે। સોમનાથ જતા રસ્તામાં ભાલકા તીર્થ કરીને મંદિર આવે છે, જ્યાં કૃષ્ણ ભગવાનને તીર વાગેલું હતું, જેનો બહુ જ મોટો ઇતિહાસ છે। અહીં અંદર એન્ટર થતાં જ તે જૂનું પૌરાણિક તળાવ છે, જેની અંદર બહુ બધી માછલીઓ અને કાચબાઓ છે। આપણે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે 2 વાગ્યાનો સમય હતો। મોસ્ટલી 2 વાગ્યાના સમયમાં મંદિર બંધ હોય છે, કેમ કે મંદિરની સાફ સફાઈ ચાલતી હોય છે। તો પણ પાછળના દરવાજેથી મંદિરમાં દર્શન કરવા મળે છે। આપણે અહીં કૃષ્ણ ભગવાન જ્યારે પાંડવો સાથે પ્રાચીના પીપળે પૂર્વજોની પ્રાર્થના માટે ગયેલા, ત્યારે કૃષ્ણ ભગવાન પાછા વળતા અહીં પીપળા આરામ કરવા માટે બેઠેલા હતા। ત્યારે જરા નામના પારધીએ કૃષ્ણ ભગવાનના અંગૂઠામાં તીર મારી દીધું હતું, એટલે આ જગ્યાનું નામ ભાલકા તીર્થ તરીકે પડેલું છે। અંદર એન્ટર થતાં તે જોઈ શકો છો સાફ સફાઈ ચાલી રહી છે અને આ કૃષ્ણ ભગવાન જે રીતના બેઠેલા હતા પીપળા નીચે, એ રીતના કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। અને જો સાફ સફાઈ થઈ છે અને મંદિર પરિસર એકદમ ચોખ્ખો અને નીટ એન્ડ ક્લીન છે। આટલા માણસો હોવા છતાં સારી એવી સાચવણ છે। અને અહીંથી બહાર નીકળતા જ તે બહુ જ મોટું મંદિર પરિસર છે। અને મંદિરની બહાર આવતા બીજું એક મંદિર છે શંકર ભગવાનનું, ત્યાંથી તમને ઉપર દેખાતો હશે જે આ પૌરાણિક પીપળો છે કૃષ્ણ ભગવાનના સમયથી। પીપળાના ફરતે આખું મંદિર બાંધવામાં આવેલું છે, ભાલકા તીર્થ મંદિર। અને અહીં એક પ્રાગટેશ્વર મહાદેવનું મંદિર પણ છે, જે સ્વયંભૂ મહાદેવ છે। જોઈ શકો છો તમે, પ્રાગટેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો। અને અહીં ફરતી ખૂબ જ વિશાળ જગ્યા છે, બહુ જ મોટું ગાર્ડન જેવું પણ કહી શકો, પણ બહુ જ મોટી જગ્યા છે મંદિરને ફરતે। અને આખું મંદિર આ જગ્યાની વચ્ચે આવેલું છે અને ખૂબ જ માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે। તમે પણ એકવાર જરૂરથી અહીં આવજો। આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં નવા વસ્તુ સાથે મળીએ। થેન્ક યુ। જય સિયારામ।